जय भीम जय भीम जय हो आ भीम वाला तो बधे चाले अभिनंदन करता छाई भगा बंजोरी शक्कर खाकर झांकी झांके हुई जश्न की ये कंजोरी मन हर जा जन बढ़ जा धन सुख वारो शुभ दिन शुभ दिन शुभ दिन शुभ दिन आयो मरने आयो नया नया रंग आयो शुभ दिन आयो मरने आयो नया नया रंग आयो मुस्कान गुलाबी आयो मुस्कान गुलाबी आयो रे शुभ दिन
ज्योति दीपज्योति परं ज्योति दीपज्योति जनार्दनः दीपो हरतु मे पापम् दीपज्योति नमोस्तुते। સ્વાગત કરીએ છીએ. પહેલા સ્વાગત આપણે આપણા સમાજના અત્યારે પધારેલ પ્રદ્યુભાઈ પરમાર સાહેબ, કેબિનેટ મંત્રી સાહેબ, અત્યારે પધારેલ પૂર્વ ધારાસભ્ય સુનિલ તથા ગામના હેમંતભાઈ સરપંચ સાહેબ, તથા આવા 52ના આગેવાનો, 2200ના આગેવાનો, 68 ફરજના આગેવાનો તથા 14ના આગેવાનો, આ બોર્ડ 14ના આગેવાનો, આ બાજુ 28ના ફરજના આગેવાનો, ગામ ઇલોને મારું હાર્દિક સ્વાગત કરું છું. આ સમાજનું બંધારણ માટે આ સમારંભ રાખવામાં આવ્યો છે. સૌ પ્રથમ બંધારણ 1953નું બંધારણ બનાવેલ. ત્યાર પછી 1985માં બંધારણ સુધારા આવૃત્તિ બનાવી. ત્યાર પછી 1998માં સુધારાની આવૃત્તિ બનાવી. ત્યાર પછી 2008માં સુધારાની આવૃત્તિ બનાવી. જેમ જેમ સમય જાય એમ સુધારા કરતા આવ્યા છે. હવે આજે સુધારા માટે આપણે પુસ્તિકાનું વિમોચન કરવાનું છે. તો પધારેલ સાહેબો આવેલા છે, એમનાથી આપણે વિમોચન કરીએ. જય હિન્દ, જય ભારત. ગુજરાત સરકારનું સન્માન છે. આપણો આવ્યો છે એટલે આવ્યો છે. કરો કરો ભાઈ, હવે જલ્દી ફોટો તો પાડવા દો લે. ફોટો પાડવી અને મનોજ ચોક ધ્યાનમાં રાખજો. હા હા હોમ છે લે બાપા બાજુ. હવે આપણા ગામના ભૂતપૂર્વ સરપંચ માન્ય મનભાઈ ઠાકોરનું સ્વાગત. ગોપાલ જતીનભાઈ પ્રણામી, સચિનભાઈ નથી આવ્યા. ડોક્ટર પરિચય બોલો. ગામડે ભયંકર વર્માનું સ્વાગત સુરેશભાઈ રમાભાઈ અરોડા વાલજીભાઈ ગોધમથી જયસિંહભાઈ રમાભાઈ સ્વાગત. મણી નાના કોટરા સ્વાગત. નાથુભાઈ સદાભાઈ સ્વાગત કરશે.
મોટા મોટા ખેમાભાઈનું સ્વાગત. એક જ છે, એક જ. ડુંગળી કાનજીભાઈનું સ્વાગત સુરેશભાઈ કરે. સર મંત્રી પણ આવી જાય, મંત્રી આવો સર મંત્રી પણ આવી જાય. એ ભૂલ થઈ છે, માફ કરજો. સર મંત્રી પણ આવી જાય. ઉપપ્રમુખ પ્રણય ઉપપ્રમુખ પ્રણય મંત્રી પ્રણય ઉપપ્રમુખ ફટાફટ આવી જજો ભાઈ. સમય ઓછો છે, બે મિનિટ લાગે. એક મિનિટ હો દાદા પતવા દે ભાઈ. આપણા બધા ગિરીશભાઈનું સ્વાગત. આપણા 27 પરગણાના ભાઈ શ્રી ગિરીશભાઈ પરમારનું સ્વાગત. માનનીય હા પ્રધાન કરાવો ને યાર. હા લ્યો બસ. હવે સ્વાગત કરીએ. પાનોડ રાધાભાઈ એન વનકર સ્વાગત. પરમ કૃપાળુ ભોળાનાથ ભગવાન આ આપણા બંધારણને સુખી રૂપે પાર પાડે એવી આપણે બધાની અંતઃકરણપૂર્વક પ્રાર્થના. બાબા સાહેબ વીર મેઘમાયાની લાલાભાઈ વસ્તાપુર સમયને મર્યાદામાં રાખી એમનો પ્રવચન આપશે. અને એમના શબ્દો સ્વીકારીશું એવી વિનંતી સાથે માનનીય પરમાર સાહેબને વિનંતી કરું. અધ્યક્ષ શ્રી મણિભાઈ વાઘેલા સાહેબ અને મુખ્ય મહેમાન તરીકે શ્રી સોનેરી સાહેબ, બાર આજુબાજુ લોકોથી પધારેલા પ્રમુખ મંત્રીશ્રીઓ, આગેવાનો, 27 પરગણાના પ્રમુખ મંત્રીશ્રીઓ, દરેક ગામના આગેવાનો, ભાઈઓ અને બહેનો, આપણા બાપ દાદાઓએ આગળ 1953 બંધારણ કરેલું. ઉત્તરોત્તર વધારા પણ કરવામાં આવેલા સમાજના અનુકૂળ એ પ્રમાણે આપણે બંધારણ કર્યું. સાબરકાંઠામાં આપણું 87 પરગણું, એના નીતિ નિયમો બધા જ ભાઈઓ ખેલ દિલીથી અને ઈમાનદારીથી નીતિથી પાળે છે. વણકર સમાજ એ તમામ સમાજમાં અગ્રેસર છે. આપણા બાપ દાદાઓ પરમાત્માએ 2 શક્તિઓ આપેલી, એક તો પ્રોડક્શન કરવાની એટલે ભણવાની, અને ભણ્યા પછી એ પોતે વેપાર બી કરતા હતા. ઘણા સમાજમાં પ્રોડક્શન કરે પણ વેપાર ના કરી શકે, પણ પરમાત્માએ આપણને 2 શક્તિઓ આપેલી, મોટું મહાજન અને નાનું મહાજન. મોટું મહાજન એટલે વાણિયા અને નાનું મહાજન એટલે આપણે વણકર.
લોકોની કહેવત છે ને આપણે સાંભળેલું છે કે ભાઈ સવારમાં વહેલા આપણા એક મણકરભાઈ કંટાળ જતા હતા, હાથમાં લોટો હતો. લક્ષ્મીજીને એવું થયું કે આજે મારે ગમે તેને ધનવાન કરી દેવા છે. એટલે લક્ષ્મીજી રસ્તા મળ્યા એટલે લક્ષ્મીજી એવું કીધું મારા તરફ ચોલ્લો કરો તો તારા ઘરે આવું. એટલે આપણા વડોદરાભાઈ તો મારા સીધા સાધા ભોળા એટલે એમણે એવું કીધું હજી હું નાયો નથી એમ એટલે 9 પછી હું ચોલ્લો કરાય એમ કર્યા. મેં ભાઈ નિત્ય કર્મ માટે ગયા એટલે અમે વાણિયાભાઈ નીકળ્યા. એટલે એમને કીધું લક્ષ્મીજીએ કે મારે તમને ચોલ્લો કરું તો મારે તમારે ત્યાં આવવું છે. તો વાણિયાભાઈ લોટો હતો ડબલું હતું તો પાણીને મોઢું ભરી નાખ્યું અને લક્ષ્મીજી એમને ત્યાં લક્ષ્મીજી ગયા. રહી વાત વાણિયાભાઈ એમ થયું લક્ષ્મીજીને પૂછ્યું કે મારા આગળ કોણ ગઈ કે મણકોણ થઈ ગયા. તો એમને તમે શું આપ્યું કે એને બુદ્ધિ આપી. આપણા બધા વાળામાં સારામાં સારી બુદ્ધિ છે. પણ વાણિયાભાઈની ઈચ્છા થઈ એમણે એમ કીધું કે આ તો ખોટું થયું, બુદ્ધિશાળી માણસ તો બધું કરી શકશે. એટલે એવું તમે બીજું કંઈક કરો કે જે બુદ્ધિશાળી માણસ પૈસાવાળા આગળ જાય નહીં. એટલે કે વરદાન તો આપી દીધી, બુદ્ધિ તો આપી દીધી છે, પણ હું શું કરું એમ કે ગમે તે કરો પણ એ બુદ્ધિથી આગળ જાય નહીં. લક્ષ્મણજી એમ કીધું સારું વિચાર શું કરું. એટલે હમણાં એવું કીધું કે એમની ઈચ્છા આવે કે સાહેબ આમાં બધા વણકરોમાં ઈચ્છા એટલે ન પૂછવા વાત તો બધી સારા બેઠા બેઠા સામ ખાલી વાતો કરવાની, પાછા પગ કરી કરવાની. આ સિવાય આપણા સમાજમાં કશું છે નહીં. આ સંબંધે માન્ય બધા મંત્રીશ્રી સાહેબો વધારે બુદ્ધિશાળી અને પ્રદીપજી સાહેબની વાત કરું તો બહુ નસીબદાર. કોર્પોરેટરમાં સીધા મિનિસ્ટર અને એ કેબિનેટ મિનિસ્ટર અને સાચું જ કહેવાની શક્તિ એમના પાસે. અને ત્યાં કોંગ્રેસ કે ભાજપ પાર્ટી નથી. મણિભાઈ સાહેબ મિત્રો હોય ને એવી વાતો નથી ન પૂછવા. આપણે એમ થાય કે સમાજના આવા ધુરંધરો ભર્યા હોય તો સમાજને આગળ નથી. હવે આ વર્ષે મારે આગળ કંઈ કહેવું નથી. આપ સૌ પધાર્યા અને આ બધો કાર્યક્રમ સફળ બનાવ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. લક્ષ્મીજીએ પ્રયત્ન કર્યો આપણને ધનવાન બનાવવા પણ આપણને કિસ્મત પણ નહોતું ધનવાન બનવાનું. પરંતુ એક વાત ચોક્કસ હતી બાબા સાહેબની. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે બાબા સાહેબને કહ્યું કે તમે ઊંઘતા કેમ નથી, રાતોના ઉજાગરા કેમ કરો છો, તો આપણા બાબા સાહેબે સરદાર વલ્લભભાઈને શું જવાબ આપ્યો કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ તમે તમારા સમાજને ઉગાડી દીધો છે, તમારા સમાજની તમે રખેવાળી કરી દીધી છે. મારો સમાજ હજી સુગેથી ઉગતો નથી તો હું શી રીતે ઉગી છું. આ હતા બાબા એ બાબા સાહેબના પ્રયત્નોથી અત્યારે આપણે સુખેથી ઊંઘી શક્યા છીએ. તો ધન્ય છે બાબા સાહેબ આપણું વેકન્યા. હવે અધ્યક્ષ શ્રી મણિભાઈ વાઘેલા સાહેબ, પૂર્વ ધારાસભ્ય વડગામ, બાહોશ ત્વરિત નિર્ણય શક્તિવાળા નીડર વણકર સમાજનો એક ઘરેણું એવા પ્રદીપભાઈ પરમાર સાહેબ, કેબિનેટ મિનિસ્ટર શ્રી. બીજો આપણા કરશનદાસ સોનેરી સાહેબ જેમણે જે આપણા સમાજ માટે ભોગ આપ્યો છે. આપને પછી વાત કરું. પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી અને આપણો એમનું ઘણું બધું ઋણ આપણા સમાજ પર છે એવા સોનેરી સાહેબ, સરપંચ શ્રી, 27 પરગણાના ભાઈઓ તથા બહેનો તથા બહારના પરગણામાંથી પધારેલ ભાઈઓ, આપ સૌનું સ્વાગત કરું છું. ખાસ આજે જે પુસ્તકનું વિમોચન છે બંધારણની પુસ્તકનું, એ એકદમ સરળ બને, લોકો એનો સરળતાથી ઉપયોગ કરે અને ખાસ એનો ભંગ થાય તો પણ મોટા ભંગ કરે અને નાના કશું તો પણ બધા નિયમ સરખા લાગે એ રીતે હું 27 જોકે પૂરેપૂરું એનું પાલન થાય.
થાય છે તેમ છતાં એ રીતે પાલન થાય એવી અભ્યર્થના ખાસ પ્રદીપભાઈ પરમાર સાહેબ માટે કહું કે મને હમણાં એક હું સાબરકાંઠા અરવલ્લી વણકર સેવા સમાજ ટ્રસ્ટનો પ્રમુખ છું છેલ્લા 6 વર્ષથી એમાં આપણે વણકર સભાની પ્રવૃત્તિઓ કરું છું તો એમાં આપણે લાઇબ્રેરી માંગી હતી તો એકચ્યુઅલી લાઇબ્રેરી માટે પૌષ્ટિક કાગળ આવે તો પૌષ્ટિક કાગળ નહીં ત્યાંથી માણસ આવીને કાગળ આપી ગયો એટલું એમનું ત્વરિત કામ છે એમ તો ખૂબ ખૂબ અભિનંદન ખાસ સોનીરી સાહેબ આપણે કદાચ જાણતા નહીં હોય ઉત્તર ગુજરાત પંચપરગના માસમ ટ્રસ્ટ ચાલે છે એમાં હું ઉપપ્રમુખની ભૂમિકા નિભાવું છું એમાં સાહેબે જે 14 કરોડની જગ્યા હતી એ ફક્ત 18 કરોડમાં સાહેબે વણકર સમાજને આપી છે અને ફક્ત સોનેરી સાહેબને નહીં એમના પુત્રને અભિનંદન આપું છું કારણ કે આટલી સસ્તી જગ્યા કોઈ પિતાને ના આપવા દે પણ સાહેબે આ એક ભગીરથ કાર્ય કર્યું છે એ આપણા વણકર સમાજ માટે ખૂબ અભિનંદનને પાત્ર છે એટલે એમનો ખૂબ ખૂબ હું ઋણી છું અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સાહેબે આ એક મોટું કામ કર્યું છે એમાં જે કપાતનું કામ છે પ્રદીપભાઈ સાહેબ કરવાના છે બીજું આવતા રવિવારે આપણે સાબરકાંઠા અરવલ્લી વણકર સેવા ટ્રસ્ટનું આપણે અહીંયા ધાંધા એક પ્લોટ રાખેલ છે એનું ભૂમિપૂજન પ્રદીપ પરમાર સાહેબના આદેશથી કરવાનું છે તો બધાએ પધારવાનું છે સાથે સાથે એક લાઇબ્રેરી જે આપણા વણકર સમાજ માટે જ ઉપયોગી થશે અને ખાસ તો આપણે હિંમતનગરના અને આજુબાજુ ઈડરના એ બધા લોકોને વધારે ઉપયોગી થશે એમાં 25 બાળકો સ્વતંત્ર રીતે વાંચી શકે જીપીએસસી યુપીએસસી ટેટ ટાટ તલાટી આ બધા જ પુસ્તકો ત્યાં એમને ઇઝીલી અવેલેબલ પડે એ રીતે આપણે વ્યવસ્થા કરેલી છે એમાં વર્ષે 5 છોકરા પણ બહાર થાય પાસ થાય તો આ વસૂલ છે એટલે એક શિક્ષણનો અભિનય આપણે કરેલો છે તો એમાં આપણે બધા જમણવાર સાથે પ્રોગ્રામ છે 3 વાગે તો બધાએ હાજર રહેવાનું છે ખાસ 27 વણકરમાં એક આપણી યુવા ટીમ જોરદાર કામ કરે છે એનું હું ખાસ યાદ કરું છું કે એ લોકો માનો કે પોલીસની પરીક્ષા હોય કે બીજી કોઈ પણ પરીક્ષા હોય તો એમના ખર્ચે રહેવા જમવાની વ્યવસ્થા કરે છે મારો વચ્ચે આપણે જે ઉત્તર ગુજરાતનું અધિવેશન હતું એમાં એ લોકોએ આખી વ્યવસ્થા સંભાળી લીધી અને ખાસ આપને કહું કે એ જે અધિવેશનમાં છે 2.5 કરોડની જગ્યા લીધી એમાં 1.25 કરોડ રૂપિયા ફક્ત આપણે હિંમતનગર સાબરકાંઠાએ ભેગા કર્યા હતા એક પ્રશંસનીય કામગીરી છે આ રીતે આપણા વણકર સમાજના વિવિધ કામો થાય છે અને આ રીતે આપણે ખાસ શૈક્ષણિક પ્રવૃત્તિ પર ભાગ મૂકી શૈક્ષણિક પ્રવૃત્તિ જેટલી વધારે કરીએ બંધારણ જે છે બરાબર છે એનું અમલીકરણ સરળ રીતે આપણે કરીએ પણ સાથે સાથે આપણો સમાજ ત્યારે જ બહાર આવશે ત્યારે જ મજબૂત થશે જો આપણા બાળકો શિક્ષણ લઈ આજે ડોક્ટરો વકીલો જે છે એ ઘર આપણે બહાર આવી ગયા કરી ગયા પણ જે લોકો જે મજૂરી કરીએ છે એમના સામે આપણે જોઈએ અને એ આપણે એમનો પુશ કરવાનો પ્રયત્ન કરીએ એ અભ્યર્થના સાથે વિરમું છું અસ્તુ હવે આગળના વક્તા છે વિનોદભાઈ મગનભાઈ વણકર કરોલી વિનોદભાઈ અધ્યક્ષ શ્રી મણિભાઈ વાઘેલા સાહેબ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર સાહેબ ઉમેરી સાહેબ સરપંચ શ્રી તેમજ 27 ગામના તમામ આગેવાનો મિત્રો વડીલો ઇલોલ ગામના તમામ ભાઈઓ અને બહેનો આજે આપણા બંધારણનું વિમોચન થયું બંધારણ તો અગાઉથી ચાલુ જ આવતું હતું તો એમાં કંઈક સુધારા વધારા કરવા જેવા લાગે એ બધા સુધારા વધારા કરી અને બંધારણનો ભોગ આપ્યો એ બંધારણ અમલમાં આવશે તો બધાએ એનો અમલ કરવાનો રહેશે એ તો બંધારણનો કોઈ અર્થ નહીં રહે એટલે બંધારણનો અમલ કરવાનો બીજું કે આપણા સમાજમાં હજુ શિક્ષણનું ખૂબ જ જરૂર છે લોકોએ આપણા સમાજના લોકોએ બહુ આગળ આવવાની જરૂર છે બાળકોને સારું શિક્ષણ આપો ડૉક્ટર વકીલ એન્જિનિયર બનાવો અને આગળ આવે એવું હું સૌને વિનંતી કરું છું આગળના વક્તાઓએ ઘણું બધું કહી દીધું છે હું ખાસ મંત્રી સાહેબને એટલું કહેવા માગું છું કે આપણી આવક મર્યાદા જે 2.5 લાખની જ છે એમાં કંઈક સુધારો વધારો હજુ થતો નથી કોઈને લાભ મળતો નથી અત્યારે હાલ આ શું કહેવાય કે કોલેજો શાળાઓ
શરૂ થઈ ગઈ છે. હા, એ બધું શરૂ થઈ ગયું છે. અને અત્યારે હાલ ઓગસ્ટ મહિનામાં બધા એમ કે પરિપત્રો જો આવી ગયા હોય તો બધાને લાભ મળતો. એટલે સાહેબને વિનંતી કરું છું કે આટલું કામ થાય અને આ આવક મર્યાદામાં વધારો થાય એટલું થાય એવું હું વિનંતી કરું છું. જય હિન્દ, જય ભીમ. વિસંગતતાઓ છે એ પરમાર સાહેબને ખૂબ અંગત ધ્યાન ઉપર છે. અને જે વિસંગતતા હતી અનુસૂચિત જાતિ વણકર સમાજને જે ઓછી શિષ્યવૃત્તિ મળતી હતી એમાં તો એમને ક્યારનો સુધારો કરી આપ્યો છે આપણને. એટલે ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. હવે જયંતિભાઈ ડી સોલંકી કોંકરોડ 27 પરગના પ્રમુખ શ્રી મણિભાઈ સાહેબ, પ્રદીપભાઈ સાહેબ, વસંતદાસ સોનેરી સાહેબ, અત્રે પધારેલ તમામ નાગરિકો, ગામના આગેવાનો, બહેનો, આપણે હવે વધારે તો કહેવું નથી, બધા જે કહેશે એ કહ્યું, પણ આપણું બંધારણ સારી રીતે ચાલે, આપણે બધા એને પાળીએ, આપણે અમલ કરીએ, એના માટે જ ખાસ આ સૂચના છે. મારે કંઈ વધારે કહેવું નથી, પણ તમે ખાસ ધ્યાન રાખજો કે એનો ભંગ ન થાય. એ બાબતમાં હું આપને કહેવા માગું છું. મારે હવે ખાસ કહેવું નથી. એ આપણું બંધારણ વિના વિઘ્ને વિના તકલીફે પાર પડે એ જ ભગવાન આપણને બુદ્ધિ આપે. હવે આપણા સ્થાનિક નેતાઓનું પ્રવચન પૂરું થાય છે. હવે માનનીય સુનિલ બરાબર ધ્યાન રાખજો. આજના એક નાનકડો કાર્યક્રમ પણ બહુ મહત્વનો કાર્યક્રમ એનો 27 ગામ પ્રજ્ઞો જો સાબરકાંઠામાં આગેવાન પ્રજ્ઞો ગણાય છે. અને એના પ્રમુખ સ્થાને તમે મત નથી આપેલા તો એ પણ ધારાસભ્ય બનેલા એવા મણિભાઈ વાઘેલા, મારો લાડકો મિત્ર અને ગુજરાતનું ગૌરવ, વણકર સમાજનો પનોતો પુત્ર. હું એમનો માનપૂર્વક નથી બોલાવતો, દિલમાં માન છે એવા પ્રદીપભાઈ, જે કેબિનેટ પ્રધાન છે ગુજરાત સરકારમાં. અને આ તો આપણું કોઈ નથી, ભાઈ એક જ છે. સમજી લો સત્તા ઉપર. એટલે અમે તો કેટલા પ્રોગ્રામો કર્યા, અરવલ્લી, સાબરકાંઠા છે, બાલાસિનોરથી લઈને ગોધરા સુધી એમને જ આગળ કર્યા છે. અને એ અહીંયા આવ્યા છે. અને મેં શા માટે, હું તો શાના માટે આવ્યો કે પ્રદીપભાઈ જાય એટલે મને જવાનું મન થાય. હાથ વગો માણસ છે, દંભ નથી, પ્રધાન જ્યારે દંભ આવી જાય છે. મેં નહોતો કર્યો ભાઈ, તો એ કોઈ મારું રાખવું નથી. તો હું અહીં 75માં આવેલો અને આ હેમંતભાઈએ સરપંચ હતા ત્યારે મારું સન્માન કર્યું. તેનો ગુજરાત સરકારનો પહેલો કેબિનેટ પ્રધાન વણકરમાંથી હતું. અને કયા જેઠા કાકા બોલા યાર? હે અરે તો હમણાં થયા 75ની વાત કરું. હા, જેઠા કાકા અને પ્રાંતિજના કાંદાસ વજારે, આ બે વૃદ્ધ માણસ. અને પહેલો કરસનદાસ પ્રધાન થયો, બહુ વટ પડતો હતો મારો. આજુબાજુ પોલીસ ડીએસપી કલેક્ટર ફાફા મારતા હોય. આ તો કોઈની પડી નથી એફટી પણ. ત્યારે બે જણાએ મારું જમવાનું છાપરીયામાં ગોઠવ્યું. મકાઈનો રોટલો ને ડુંગળી બટાકાનું શાક. એ પ્રધાને ખોળામાં બેસીને ખાધેલું. અને જેઠા કાકા મને બચ્ચીઓ કરે કે મારો પ્રધાન. એટલે આપણે બચ્ચી ના કરે તો ખામમાં તો કહીએ. મને લાગે છે કે તમારું દ્રશ્ય બગડે નહીં, પણ કરવાનું હસના તો રોલ્યા કશું નહીં મળે. જાગજો. અહીંયા કાંતિભાઈ થોડું વરદાન કરે છે, ખરેખર આગેવાન છે, પણ એ બધું જતું કરે છે. મણિભાઈ તો ભાઈ હવે સાહેબ છે, વડગામમાં ગયા. સારું ભાઈ, પણ હું એક જ વાત કરું છું, આ પુસ્તિકા એ બંધારણ છે, પવિત્ર કામ છે. 27 ગામનું મેં જોયું ઉતાવળમાં. બહુ સરળ છે, બહુ સરળ. ગરીબમાં ગરીબ માણસ પાડી શકે એવું છે. એનું પાલન કરજો યાર.
મહેરબાની કરીને એક જણ એક બેન્ડ વગાડે ને બીજો બે બેન્ડ બી આવે એવું ના કરો. સત્યાનાશ વાળી નાખે. એમાં ભણેલો એક ખાસ ભણેલો એટલા માટે કે તમારો પગાર લાખ આપવો તમે બધો ઘોડો લાવવાનો વરઘોડો લાવો, પણ જેને મજૂરી કરીને જીવવાનું છે, આ સરપંચના ઘેર કામ કરતો હાજર ચૂલો વર્ગ છે એનો તો વિચાર કરો ને. દોષ એ વિચાર નથી કર્યો એટલે આપણે પ્રજાત છીએ. વિચાર ન કરજો. બાબા સાહેબ આંબેડકરે આપણને આ વાત કરી. આપણા વડીલોએ જેઠા કાકા હોય, કાલિદાસ રજા હોય, બીજા ઘણા હોય, એ બધા એનો વિચાર કરતા હતા કે આ વિધવા બેન છે, ત્યારે તો 4 આણાની દાઢી મળતી હતી અને તમે એનું જ્યારે ઉઘરાણું કરવા જાઓ ત્યારે 1 આણાનું 2 આણાનું ઉઘરાણું કરતા હતા, તો પેલી બેન 4 આણા લાવે એમાંથી 2 આણા તમને આપતી હતી. તો તમને બહુ અત્યારે પડી નથી ભાઈ, બહુ દુઃખ વેઠું છું. માત્ર એક જ કહેવું છે કે મહેરબાની કરીને પાડોશી તરીકે આપણો ભાઈ હોય ને એને સુખી જુઓ લ્યા, પણ તમે એની મોટરસાયકલ જુઓ, એનું સ્કૂટર જુઓ, એની ગાડી જુઓ તો લાય તમારા ઘર બહાર ખાઓ. એ ભાઈ હમણાં મૂકી દો. અત્યારે બાજુવાળાની મોટર લાવ્યો છે, એટલે મોટર લાવે તારે ખુશ થવું જોઈએ. કોઈક દિવસ તમને એ બેસાડશે, પણ આપણે એનું સારું તાકતા નથી. અને હું આપને વિનંતી કરું છું, વણકર બોલે, વણકર વણે સૂતર, શું વણે અને સૂતરથી તો આ દેશને આઝાદી મળી, પણ બોલે કબૂતર એવું બોલે કે ગામ આવે. એટલે મારા પ્રિયો, હું તો તમારા દર્શન કરવા આવ્યો છું. 75ના દિવસો મને યાદ આવો છો. હું આજે 84-85 વર્ષનો થયો છું, પણ ભાઈ મણિભાઈ સાહેબનો હુકમ થાય એટલે સંઘ જાતા આવી જાય. અને પ્રદીપભાઈ જેવો લાડલો મિનિસ્ટર હોય, આપણો મિત્ર હોય, એટલે જવાનું મન થાય. હું આજે આવ્યો છું, તમને ખૂબ શુભેચ્છા પાઠવું છું, પણ એક આમંત્રણ અને વિનંતી કરું છું. પ્રમુખશ્રીની રજાથી, પ્રમુખશ્રી તમારી રજાથી બોલું, મણિભાઈ પ્રમુખ સ્થાને છે ત્યારે રજાથી બોલું છું. અને હત્યાનો પ્રમુખ અને કાલે પ્રધાને થઈ જશે ને હું થશે મને કોઈ ખબર પડતી નથી, પણ મારી પર દયા રાખજો. બીજું શું જોઈએ? આથી એક જ વાત કરવા માંગુ છું. હું નાનકડો માણસ છું યાર. મા વિધવા હતી, ખેતી કરતો હતો, પ્રોફેસર થયો, જાત તેને જિંદાબાદ કરી આટલો પહોંચ્યો છું. કેબિનેટ હતો, સ્પીકર હતો અને ઇન્ચાર્જ ચીફ મિનિસ્ટર પર રહેલો છું, પણ એ મેં મારા ઉપર ખબર કોઈ લઈને ફર્યો નથી. અથવા ધારાસભ્ય તારે ખબર ધારાસભ્ય પદ લઈને ફરે, હું ધારાસભ્ય છું, એ મેં કશું લીધું નહીં, પણ મેં નાચની સેવા કરી છે. ને આજે હું અમારો આખો ઈડર તાલુકો પણ આવી ગયો છે અમારો, 16 ને 15 ને 17 ને 22 ને, હવે આ બધું આમાં વણકર સમાજ એમ કોણ અહીં 3 પ્રમુખો, 3 મંત્રીઓ, 3 ઉપપ્રમુખો. ભાઈ તમને બધાને અભિનંદન આપું છું, સારું કરજો. તો એક વિનંતી અને આમંત્રણ પ્રમુખશ્રીની મંજૂરી આપું છું. ગુજરાત, ઉત્તર ગુજરાત વણકર પંચ પરના એક સંઘ બન્યું છે, જેના પ્રમુખ તરીકે આપણા ત્યાં કલેક્ટર તરીકે, ડીડીઓ તરીકે કામ કરતા હતા એ કે ચૌહાણ આપણા બહુ ઉપયોગી હતા, એ પ્રમુખ કામ. હું એમાં કશામાં નથી, માં તો વણકરનું કામ જોઈએ નથી હોતો છે, બહુ પ્રોબ્લેમ છે. એટલે આ મુખ્યમંત્રી બને પછી મારો દાદા તો મારો વડાપ્રધાન કરવું જોઈએ. કોઈ બનાવો ખરા? ના બનાવો ભાઈ, કારણ તમે મરેલા છો, હું એ મરેલું છું. હતા તો છાતી તોડા એને બનાવો. પાટીદાર જુઓ, પાટીદાર તમે એમના સંકુલો અને મોટા ભાગના પાટીદારો અહીં ખેતી કરે છે અને નામ અમેરિકામાં બોલે છે. અને જો તમે આપણે ગયો ને તો કાગળ લખશો કમિશન ત્યાં ખોટો આવ્યો છે, એ આપણા લોહીમાં કરતા. ત્યારે હું એક આમંત્રણ આપું છું કે આ જે પંચકરના છે એના માટે રમણભાઈ વોરા સાહેબ, કિરીટભાઈ, રત્ના વર્મા અને બીજા અનેક લોકોએ જમીન લેવા માટેના પ્રયત્નો કર્યા અને સરકાર આપવા પણ તૈયાર હતી. સરકારનો દોષ નથી આમાં,
આનંદીબેન હોય કે આજના મુખ્યમંત્રી હોય કે નરેન્દ્રભાઈ હોય, એમણે તો સામેથી કીધેલું કે આ વણકરોના માટે અમે જમીન આપવા તૈયાર છીએ. કારણ વણકરોની વસ્તી ગુજરાતમાં 52% છે દલિતોમાં. એ એમની આપણને તૈયાર હતી. પછી એકની મંજૂર થાય એટલે બીજું અરજી આપતી આવે કે હું વણકર છું. એને મંજૂરી આપવામાં ત્રીજો ઉચ્ચાર કે એને એમ હું છું મોટો ગોળ મારો છે કે બધા ગોળ બટોળ થઈ ગયા. ભાઈ સરકારો ગઈ, હું થાકી ગયો, બધાની વિનંતીઓ કરી. હું કોંગ્રેસનો માણસ છું, કોંગ્રેસનો વિચાર આવે, પણ ભાજપના સારું કામ કરતા એને પણ હું ખમ્મા કહું છું. હા, આપણો ખમ્મા આપણું કામ કરે છે. મને કોઈ ભેદ નથી ધર્મનો, જાતનો, પ્રદેશનો. વણકર એનું આપણે એક ભવન બનાવવું છે અને આમની દોરવણી નીચે મારી પાસે જે કંઈ હતું તે એ જમીન આજે 18 કરોડની વીઘું છે. એની અડધું વીઘું જમીન મેં અને કે ચૌહાણે એ લોકોને 2 કરોડમાં માત્ર આપી છે. અને ત્યાં ગાંધીનગરના એરિયામાં વણકર સમાજનું દફતરમાં નામ પડી ગયું. ભાઈ આ જમીન કોની? કે ગુજરાત વણકર સમાજની. એ કામ આપે કર્યું છે. કરવું હોય તો કરજો, બીજું તમારી રાધાને આપો. મને કંઈ પડી નથી. મેં મારા બાળકોને પણ પૂછ્યું નથી, મેં ખોટું કર્યું નથી. પણ મને એમથી મારો સમાજ સારો વાલ્મીકી સમાજનું ભવન હોય, ચમારભાઈઓનું ભવન હોય, બીજા લોકો અરે વારણભાઈઓનું ભવન હોય, આવડો મોટો સજ્જન સમાજ, મોટો સમાજ એનું ભવન નહીં. ભાઈ તમે અહીં બેઠા છે ને બધા મણિલાલ વાઘેલા સહિત અમે બધા આવી ગયા. આપણે બધા પેલી 18 કરોડની જમીનના માલિક બન્યા છીએ. આટલું તમે ધ્યાન રાખજો. અને 27ના પ્રજ્ઞાને મારા 2 હાથ જોડીને પ્રણામ છે. વિનંતી કરું છું, મણિભાઈ અમારા ગુના થતા તો માફ કરજો, તો પધારજો, એમાં ભાગીદાર બનજો. આ રથ નીકળ્યો છે, આળા જશો તો માતા ઊભી થશે. આપણે બહુ ચોખ્ખું કહેવાવાળા માણસ. અને પ્રદીપભાઈ તમે સરકાર છોડ્યા, તમારા બેઠે બેઠે આટલું કરી દેજો બાપા અને જાઓ. આ નાતો તમને આશીર્વાદ છે. એના આશીર્વાદથી આ વીર માયો કહો કે આ બાબા સાહેબ કહો કે આ સવગણ દાદા કહો, એ નાતના આશીર્વાદથી મોટા થયેલા છે. મણિભાઈ તમને ફરીથી પ્રણામ કરી દઉં છું કે આ સંઘમાં તારે આ કૃષ્ણ 27 પ્રજાને આગેવાની લેવાની છે. કાંતિલાલ સાક્ષી તમારી પ્રમુખો ક્યાં છો? આ 27ના સાંભળો છો ને? કાલે દોસ્તા દેશ અમારો તો એક ફૂંક મારી બધા ખરાબ થઈ જશે. ફરી ખોટું બોલું છું. અમારો છોકરો છે ને, એને કેવી ડૉક્ટર બને છે હું જાણું. 5-4 માણસ ત્યારે મારે વધારે કહેવું નથી. આ ભાઈ કંઈક સારી પ્રવૃત્તિ કરે છે. શશીભાઈ હું તો ઓળખતો નહોતું, એનું સંમેલન બોલાવ્યું, ખર્ચ કર્યું. સાહેબ વણકર સમાજે 2 કલાકમાં 1 કરોડ 20 લાખ રૂપિયા આપ્યા. કંઈ વિચાર તો કરો ને, કંઈ વિચાર તો કરો. 1 કરોડ 20 લાખ રૂપિયા. સારું, તમે કલ્પના નથી કરતા? ખિસ્સામાં તો રૂપિયો કાઢતા નથી, કોક આપે એમ તો ખમ્મા કહો. ત્યારે એ કામ એણે કર્યું. આજે લાઇબ્રેરી પણ ઊભો કરશે. એના છોકરા નથી ભણવાના, લાઇબ્રેરીમાં આપણા છોકરા પણ છે. એ ભવન થશે આપણે બેઠું. અહીંયા ભવન નાનું છે તો આપણે બેઠા છીએ. એટલે હું વધારે નહીં કહું, પણ હું એક ગરીબ માણસ તરીકે વિનંતી કરું છું, મને દગો ના કરશો. મારી મિલકત મેં પ્રજ્ઞાને, પંચને અને વણકર સમાજને સોંપી દીધી છે. મેં સહી કરી આપી છે. મને પૈસો મળવો સ્ટાર મળશે. અને તે સરકારી ભાવે આટલું કર્યું છે. એટલે મારું પંચ અને મારી સરકાર આ બંને ભેગા થઈને પૂરું કરજો બાપા. ભગવાન તમારું ભલું કરશે. ભગવાનને પ્રાર્થના કરું છું મારો સમાજ ઈર્ષ્યા છોડી દે. બસ પાડોશીનો તમે સારું તાકશો તો તમારા ઘરમાં સારું થશે. એનો ચૂલો સળગશે તો તમારો ચૂલો સળગશે. તો એના ચૂલામાં તમે અહીંથી પાઇપ મૂકીને પાણી રેડો ક્યાંથી સળગે? ભાઈ આપણે આ જ ધંધા કર્યા. કેમ આગળ નથી આવતા? આપણે સમૃદ્ધ છીએ, શિક્ષિત છીએ. દોસ્ત આપણો તો વટ છે. તો કહું છું સવર્ણ સમાજ આવી જાય મેદાન પર.
હું વણકરનો બચ્ચો છું. સંસ્કાર, શિક્ષણ, રાજકારણ, લક્ષ્મી, પૈસો, વિવેક, વિચાર બધું અમારી પાસે છે. જેને આવું એ આવે એ ક્યારે કરી શકશો? એ બધા એક શકતો એક કરજો. અલ્લાહ માલિક તમારું ભલું કરે. અને તમે મારું સન્માન કરતું હેમંતભાઈ, તમારો આભાર માનું છું. અને તમારું કુરાન તો કહે છે ને, શું કહે છે? શું કહે છે કલમા? અઉઝુ બિલ્લાહિ બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન रहमानिर रहीम मालिक यौमिद्दीन अल्लाहु अकबर बिस्मिल्लाहिर रहमानिर रहीम. આ મંત્ર ગીતામાં પણ છે, રામાયણમાં પણ છે, મહાભારતમાં પણ છે, ખ્રિસ્તીઓમાં છે, પંજાબીઓમાં છે, બધામાં આ મંત્ર છે કે સબકા માલિક એક હૈ. જય હિન્દ, જય માયા, નાથ ગંગા. આ પૂછો કરી મને આશીર્વાદ આપો, પેલું કામ પૂરું થાય. 27 પરણા વગર સમાજ ઇલો મુકામે આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી, મારા આદરણીય આદર્શ એવા શ્રી કરશનભાઈ સોની સાહેબ, વડગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય, મારા પરમ મિત્ર. તમે કહ્યું ને, કોણ તમે કહ્યું, કોણે કહ્યું કે તમે કહ્યું કે વડગામમાં મંત્રી બને એવી શુભેચ્છા આપો, પણ બધા જરૂર પડશે એ બેણા કઈ ના થાય. હે ગામવાળા ભાઈ કહેવત છે ને, પેલા એમાં દૂધ નાખ્યા ભાઈ બધા પાણી નાખ્યા તો મેળ નહીં પડે, તો જરૂર પડશે. હા, એવા ભાઈ મણિભાઈ વાઘેલાજી, આ ગામના સરપંચ અહેમદભાઈ, સમાજના આગેવાન શ્રી નટુભાઈ પટેલ, શ્રી ભગવાનદાસ મકવાણાજી, श्री शशिकांत भाई सोलंकी, श्री कांतिभाई कापड़िया जी, श्री मगन भाई परमार जी, श्री डाया भाई जी, श्री सुरेश भाई मकवाणा जी, श्री कड़वा भाई मकवाणा जी, श्री रामजी भाई, श्री प्रणव जी, श्री कांति भाई वणकर जी तथा तमाम परगना आगेवानों, गामना आगेवानों, भाईओ बहनों, बहनों देखा तो नहीं क्या सब लोग आवाज आगे कैसे आवश्यक જગ્યાનો ભાવ એટલે તો તમારા ગામની અંદર કોઈ 5 મહેમાન આવે તો રાખશો ક્યાં? એ બી વ્યવસ્થા કરે કે આપણે કહેવાય નાનું મહાજન, કેવા કેવા આગેવાનો બધા ખબર નહીં. હે આ આગેવાનો દોસ્ત નો કોઈ દોસ્ત નથી, તમારો બી છે એમાં. ખાલી ગાડી બંગલા ફર્યા જ છે. હે મણિભાઈ શું કહું છું, તમે હૃદયવાસી આવો તો હે 2023 પછી ચાલુ કરી નવી દુકાન. સમાજનું પરણાનું બંધારણ હોય એ એક સ્વાભાવિક વસ્તુ છે, જેથી કરીને સમાજની એકતા જળવાઈ રહે, સમાજના આગળનું માન મોભો જળવાઈ રહે, સમાજની અંદર કોઈ નબળો વ્યક્તિ હોય એનું પણ સન્માન જળવાઈ રહે. એટલા માટે આપણે પરણાનું બંધારણ નક્કી કરતા હોઈએ છીએ. ને ભૂતકાળની અંદર એવા પરણા જેવા કે જાન આવે તો શીરોને મગ ખવડાવે. ખબર તમને કોને જાન આવતો અને શીરોને મગ ખવડાવવું એવું બંધારણ. જાનમાં જાઓ તો 50
થાળી મૂકે એ કામ બી ના મૂકે એવા બી ભાવના જેવા છે એવું બી હતું ને એમાં અમારું ભાવ આખો અલગ છે હું આમ અમે લોકો છીએ મૂળ કડી એની પેલા ક્યાં છે ખબર નહીં પછી અમદાવાદમાં આવીને અમદાવાદ મુરગામી સમાજ જે છે અમારો એમાં અમે લોકો આજે છીએ એમાં એમ મારા મત વિસ્તારની અંદર અમારા પરગણાને એક બી ઘર નહીં 2 કે 3 ઘર છે તો બી ત્યાંના મતદારોએ 50,000 જેટલા મતથી જીતાડ્યા છે એટલે લોકોનો બી આપણે આભાર માનીએ સમાજ માટે કરવાની ખૂબ ઈચ્છા છે કેમ કે બધું છેલ્લે મળ્યું છે ના ધારેલું મળ્યું છે ના ધારેલું મળ્યું છે એટલે જેટલું થાય એટલું કરીએ છીએ તો પછી ક્યાંય બી જાઉં ગુજરાતની અંદર તો મારા માટે સારું કહેવાના 2-4 લોકો તો મળી જ જશે કેમ કે આપણે એટલું બધું કામ કર્યું છે મારે જાતે કહેવું પડે એ બહુ યોગ્ય નહીં પણ હું તમને એક દાખલો આપું કે હું મંત્રી બન્યો એટલે મને 2-4 લોકો કહેવાયા કે અમદાવાદની નસીબો છાત્રાલય છે એમાં તમારે એડમિશન લેવું હોય તો 25 વર્ષ પછી એડમિશન ના મળે તો ગ્રેજ્યુએટ થયા હોય તમે પછી તમે માસ્ટર કરવું હોય તો 25 વર્ષ પછી જ થાય ને એવું જ હોય ને તો પછી તમારે માસ્ટર કરવું હોય તો તમારે ક્યાં રહેવાનું એમ તો આપણે એક દિવસે જે મારી પાસે રજો થાય એના કલાકમાં નિર્ણય લીધો કે ભણવાની કોઈ ઉંમર નહીં જેટલા વર્ષ ભણો એટલા વર્ષ તમે છાત્રાલય વાપરવા મળે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ સમગ્ર ગુજરાતની અંદર સમરસ છાત્રાલયના માધ્યમથી જે નાના મોટા સમાજની અંદર પ્રશ્નો છે એટલે એક સાથે બધા સમાજના લોકો રહીને એક સાથે ભોજન કરે એક સાથે રહે એક સાથે અભ્યાસ કરે એટલે સમરસ છાત્રાલય બન્યા છે આખા ગુજરાતની અંદર 13,000 લોકો એટલે વિદ્યાર્થીઓ અલગ અલગ સમાજના લોકો સાથે રહીને અભ્યાસ કરે છે ગુજરાતની અંદર હું ગયો એટલે જેટલા બી છાત્રાલયો છે જેટલી બી આસનશાળાઓ છે જેટલી બી નિવાસી સ્કૂલો છે એમાં આપણે જે નક્કી કર્યું કે દિવાલ ઉપર તમારે બેનર લગાવવું બોર્ડ લગાવવું આ કોન્ટ્રાક્ટર કોનો છે એનું નામ એનો મોબાઈલ નંબર તમે સવારે શું ભોજન નાસ્તો આપવાનો છે બપોરે શું ભોજન આપવાનો છે બપોરે શું નાસ્તો આપશો સાંજે શું આપશો એ લિસ્ટ જોઈએ એની સાથે નીચે અમારા જિલ્લાનો નાયબ નિયામકનો નામનો મોબાઈલનો હોદ્દો જોઈએ એની નીચે અમારા ગુજરાતના નિયામકનો નામનો મોબાઈલ નંબર જોઈએ હોદ્દો જોઈએ એની નીચે મારો નામનો મોબાઈલ નંબર લખો એટલે કોઈની સમસ્યા હોય તો ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરે તો સમસ્યા હલ થઈ જાય એટલે સારી વસ્તુ મળે ભોજનમાં સારી સુવિધા મળી રહે ચોખ્ખું વાતાવરણ મળી રહે એ દિશામાં કામ કર્યું છે હમણાં વાત આવી આવક મર્યાદાની તો હું મંત્રી બન્યો એની પહેલાં લગભગ 1.5 વર્ષથી ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે જે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે જે પ્રાઇવેટ યુનિવર્સિટીનો કોઈની લાખ રૂપિયા ફી હોય કોઈની 2 લાખ હોય કોઈની 15 લાખ હોય કોઈની 10 લાખ બી હોય એ બધી ફી એફઆરસીના માધ્યમથી ગુજરાતની સરકાર ભરે છે ખબર છે ને નહીં ખબર હોય નહીં ખબર કોઈને ખબર નથી જો આમાં શું છે કે તમારો વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટી સિવાય ગવર્મેન્ટની યુનિવર્સિટી સિવાય કોઈ બી યુનિવર્સિટીમાં પ્રાઇવેટ યુનિવર્સિટીમાં કોઈ પણ અભ્યાસ માટે એડમિશન લે તો પ્રાઇવેટ યુનિવર્સિટીની જેટલી ફી થાય એ બધી ફી ગુજરાતની સરકાર ભરે છે ખબર પડી હવે નહીં પડી હવે પડી નહીં પડી તો બોલો ખરા હા તો બોલો હવે આવક મર્યાદાની ક્યાં જરૂર છે આપણે કહો તો બી કે મારો મને યાદ નહીં ક્યારે આવક મર્યાદા નક્કી થઈ હતી હું આવ્યો એટલે મેં જાહેરાત કરી ગુજરાતની અંદર એસસી એસટીની 6 લાખની આવક મર્યાદા આપણે ડિક્લેર કરી છે કેટલી 6 લાખની પણ થોડા પ્રશ્નોના કારણે
આજે ફાઇલ લગભગ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ પડી છે, અઠવાડિયામાં નિકાલ થઈ જશે. કોનો પ્રશ્ન હતો? ભાઈ ફોન કરજો, ડિક્લેર થાય તો ક્યાં ગયા? હા ભાઈ ફોન કરજો, ખાલી લેવા માટે કરીએ, ફોન કોઈ કરતા નહીં. કેટલું બધું કામ કરીશું. હમણાં હું પત્રિકા વાંચે તમને બધા પત્રિકા મળશે. બરાબર. છાત્રોના ભોજનમાં વધારો, છાત્રોના ગૃહપતિઓના પગારમાં વધારો, રસોઈના વધારામાં, ચોકીદારમાં વધારો, છોકરાના ભોજનમાં વધારો, છોકરાના કપડામાં વધારો, છોકરાની સ્કોલરશીપમાં વધારો, વિધવા સહાયમાં વધારો, પછી જે સિનિયર સિટીઝન છે એનો વધારો. કંઈ બાકી જ રાખ્યું નથી. એક આવક માત્ર છે આવક મર્યાદાનો, એ સિવાય કંઈ બાકી નથી. અને હું છાતી ઠોકરી કહું, અમારો ભારતીય જનતા પાર્ટીનો આપણા ભાગ્યો કાર્યકર્તા ક્યાંય બેટી ગયા છે, કોઈની તાકાત નહીં કેવો પ્રશ્ન કરવાની, એવું કરી મૂક્યું છે મેં. ગુજરાતની અંદર યુવક સેવા સંસ્કૃતિ વિભાગ છે ને, એની સ્કીમ છે. હવે લગભગ 10% લોકોને ખબર પડી છે, બાકી કોઈ ખબર નહીં હોય કે તમે ટ્રસ્ટના માધ્યમથી લાઇબ્રેરી બનાવો. અમને અનુભવ છે ટ્રસ્ટની લાઇબ્રેરી બનાવો તો 1.5 લાખથી લઈને જેવી તમારી લાઇબ્રેરી સારી હોય તો ગુજરાતની સરકાર દર વર્ષે 1.5 લાખથી લઈને 5 લાખ સુધીની સહાય આપે છે. ખબર તમને? આમાં કંઈ કરતા જ નહીં. ખબર ક્યાં નહીં હોય. આમાં કહ્યું કોને કહ્યું? આંગળી કરવાની ટેવ પડી ગઈ બસ ખાલી શિયાળા કામમાં. હે અનામત મળે. અમે હેમંતભાઈ કરવા ગઈ મને તો કે ડેરીમાં આપણું પ્રતિનિધિ ઊભું થાય, અનામત મળો બેંકમાં જ થાય, એપીએમસીમાં થાય, અનામત મળો. બાકી આપણે એવી કરીએ પણ નહીં. કાંતિભાઈ હે તમે પોલીસ કોન્સ્ટેબલ જોઈન થયા હતા ને, ક્યાં સુધી પહોંચ્યા? પીઆઈ સુધી પહોંચ્યા. હે પોતાની મહેનત થયું ને, કરવું પડે ભાઈ. એમાં અનામત નહીં હતી, કરવું પડે. તમારા ફાધર મિલની અંદર અધિકારી હતા, મારા બ્રધરની મિલમાં હતા. તો મારે મારી કહાની કહેવા નથી કહેતો, પણ તમને કંઈ શીખ મળે, તમને કંઈ કરવાની જરૂર પેદા થાય ને એટલા માટે કહું છું. એટલે કંઈ નહોતું, એમાં જ આપણે પહોંચ્યા છીએ. શું કંઈ નહોતું, એમાં જ આપણે પહોંચ્યા છે. અમદાવાદમાં 13 જેટલી સ્કીમો કરી મકાનની. કેટલી? 13 સ્કીમો કરી છે. ત્યાં તો અનામત નહીં આવતી સ્કીમ કરવામાં. એટલે આપણે કરવું હોય ભાઈ તો બધું થાય. એ તો એ વળવાઓનો ઇતિહાસ છે કે તમે નાનું માજન કહેતા હતા, એટલે તમે બધા પૂછડું પકડી રાખ્યું છે. નાનું માજન શું તમારી પાસે છે? શું મને કહો ને. ખાલી આપણે આમ કહેવા ખાતર કહેવાય છે ભાઈ છે શું? હે હજુ કંઈ નહીં વહી ગયું. તમારા ગામમાં તો બહુ પાટીદાર નહીં હોય. પાટીદારની ભાઈબંધી કરવી છે ખરેખર તો. પટેલની ભાઈબંધી કરો. મેં જો આ સમાજ કોઈ જગ્યા લે, વિશ્વ ફાઉન્ડેશન જગ્યા લીધી અમદાવાદમાં 100 વીઘા જમીન, ને 100 જમીનમાં સરકારે એને મંજૂરી આપી. બરાબર છે. ગુજરાતની અંદર એ પહેલી ઘટના બનશે. ને સામે સાહેબનું કહ્યું હતું કે આપણું જે તમે જે ભવન બનેલા છો એ ભવનમાં પ્રદીપ પરમાર ગમે તે કરી 100% બાંધકામ અપાવશે. કહ્યું હતું. અને અમર ચર્ચા થઈ પછી આજ્ઞા પાડે. હું સામેથી ફરક લઉં છું. એ ડૉક્ટર પેલા પાટણવાળા ડૉક્ટર છે ને અમૃતભાઈ, એનો અને પેલા ભાઈનો નામ દેવાયું નહીં પાછું બીજું સંસ્થા. હે એટલે તમે કંઈક કરો, ઉઘરાણું કરો. આપણે દર મહિને ફિક્સ ઉઘરાણું કરો. કોકડા ઘેર સારા પ્રસંગ હોય ને, સારો પ્રસંગ હોય તો સમાજના આટલા પરણવાળા ખાલી કરવા દીવો નહીં કરો. બીજા કરવું છે તમારું જોઈને દર મહિને ફિક્સ ઓનલાઈન દાન ચાલુ કરો. હું 25,000 કમાતો હોય તમારે દર મહિને 500 રૂપિયા દાન કરી દેવાનું સમાજના. ઓનલાઈન આપવા બી નહીં આવવાનું. મોબાઈલ પહેલાં ઘરે કરી નાખો. કેટલા ગામ હશે? 27 ગામ. કેટલા ગામ છે? કેટલી વસ્તી હશે?
હે? 15,000 ખરા ને? 15,000 લોકો દર મહિને 500 રૂપિયા તો કેટલા થાય એક મહિને? ગણો ગણદારો ગણે હે કેટલા થાય? 7,000 થાય એક મહિનાના. 10 મહિનાના થઈ ગયા. 5 વર્ષ કરવું શું થાય? જરૂર પડે કઈ આપણે તો શરૂઆત કરવી પડે. મને તમે 5 લેવો મારે કે હું તમને હામતા તો ના જ આપું, પણ 10 સપ્તાહમાં 500 પરિવાર આપી દો. બોલો આપું કે ના આપું? ગરીબ કોઈ વિધવા બાઈ બી આપશે, ગરીબ બી આપીએ કે તો આપણે શું કે જે મોટા હોય ને, જેને મહેનત કરી હોય, કોઈ થોડું આડું કંઈ કમાયો હોય એને જ પકડી દર વખતે સમૂહ લગ્ન કરવા ને એને જ પકડીએ. બીજો માણસ બનતો જ નહીં આપણને. અને એને ખબર છે દિવસ જવાના છો મારી જોડે જવાના છે ને, આપણે એની પાસે નહીં લેવા. દરેક વ્યક્તિનો સન્માન વધે એવું કરી શકીએ. હે ચાલુ કરો. હે ભાઈ કોકના ઘરે લગન, મારી દીકરી લગન તમે મારા ઘરે આવો તો તમે 1100 રૂપિયા સમાજના ભવનના સમાજના વિકાસ માટે આપું કરી શકીએ. તો 5-10 વર્ષમાં શું થાય? તમે તમારી બેંક ઊભી કરી શકો. કર્યો કે ના કરી શકો? કોઈ જરૂર હોય 50 પૈસા વ્યાજે પૈસા આપો. ટકે નહીં તો 50 પૈસા વાત કરું છું. તો આવું કરશો તો ફરી આવીશ. બાકી મને હું કોઈ ફરી બોલાવું તમે લોકો 27 વાળા તો, અને હું તમારું બેલેન્સ પૂછીશ. બેલેન્સ 0 હશે તો હું નહીં આવું. બાકી તો મારી તો કરી લઈશ બધાનું. છેલ્લે મારી તો જવાબદારી જ છે. અને રહી વાત ગાંધીનગર વર્કર સમાજની જમીનની, થોડી સમસ્યાઓ છે, અમે લોકો ચર્ચા કરીએ છીએ. લડવાળા બહુ છે એટલે તો કાલ મળી જાય. હે એટલે હું જે થયું થશે પણ આપણે આપણું કરીએ. બોલો ભાઈ કરશો કે નહીં કરો? અરે 100 રૂપિયા કરો બસ. ગરીબ માણસ 100 રૂપિયા આપે, 10,000 કમાતો 100 રૂપિયા આપે, આપણે આપે. 5 વર્ષનો હું માનું છું 5 કરોડ રૂપિયા ભેગા થાય. કેટલા થાય? બધું કરવું થાય ભાઈ. બરાબર છે. એટલે ઇતિહાસ તો આપણો ખૂબ રહ્યો છે. ઇતિહાસ જાળવી રાખો. બરાબર છે. નવયુવાનોને બરાબર છે. બાકી મસાલા ઘસશો, હાજે નાનું મોટું ખોટું કરશો, તમે પોસાય તો બધું કરો. બહેરા લાફો માર્યા વગર, કોઈની ઘરવાળું દુઃખી કર્યા વગર તમારી જે થાય બધું કરો. અને શું વાંધો નહીં તો કોઈને હેરાન કરીને તમારા શોખ પૂરા ના કરતા. તમારી તાકાત હોય તો કરો. હે કોણ ના પાડે છે? તો રાજા થઈને શોખ છે. જે રાજાઓ શોખ કરે ભિખારીઓ ના કરતા. એનું કામ ભિખારી હોય લઈ જાય બહેરાના મારે જોડે લઈ જાય દારૂ પી આવે. રાજા મહારાજા ના કરે. એટલે રાજા મહારાજાને જીવ જોઈએ એવું મારી જે લોકો નાના મોટા શોખ કરતા એને વિનંતી છે. પણ ફરી એકવાર હું બહુ ક્લિયર કહું છું, ફરી આમંત્રણ આપશો તો આવીશ, પણ મજા નહીં આવે એમ. પણ તમે કરશો તો મને ગમશે. બાકી તો જબ્બો લેગો પહેરતા આવડતું નહીં. આમ જતા તો કોઈ કહે ને કે આ મંત્રી ફંદરી હશે. અથવા ભાઈ એટલે ખબર પડે કે કોઈ છે ભાઈ એમ. બાકી તો કોઈ આપણે કહે નહીં. અને મને એવો શોખ નહીં કહેવાનો. હે પણ ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ, બાબા સાહેબને પ્રાર્થના કરીએ, વીર વિજ્ઞાન પ્રાર્થના કરીએ, સંતવાઈને પ્રાર્થના કરીએ કે મણિભાઈ જેવા બીજા આગેવાનો ગુજરાતની અંદર આવે અને આ ગુજરાતની અંદર આપણા સૌનું ભલું કરે એવી શુભેચ્છા. આજના પ્રસંગે જે સુંદર કાર્યક્રમ કર્યો છે એના માટે બધા આયોજકોને તમારી એકતાનો હું સલામ કરું છું. તમે કેટલા બધા આગેવાનો આવ્યા છે.
સાલ કેટલી સાલ લાયા હતા દાદા 80 આગેવાના બહુ સરસ હો. આટલો તો ખર્ચો કર્યો છે. સારો કોણે આલી આપણા પૈસા લાવો. ઇલોનવાળા બોલો ઇલોનવાળો ખર્ચો કરે હે જમવાનું પણ આપે છે. હા ભાઈ ઇલોનવાળા તમારું નામ પણ આપ્યું હતું ઇલો છાપામાં. ખરેખર મજા આવી. તમારા મકાનો બધાના સારા છે પાક્કા, એનો બી આનંદ છે. પણ કંઈક નાનો મોટો ધંધો કરો. હે ધંધો કરશો તો જ આગળ આવશો, બાકી નોકરી કરશો તો કંઈ મળશે. હું તમારા સિક્યુરિટી ગાળ છે નહીં કહું છું કે હજી તમારો સમય છે, સારી પરીક્ષા આપો, પીઆઈ બનાવો, પીઆઈ બનો, લોકો તમને સલામ મારે એવું કરો. હે કાંતિભાઈ તમે પોલીસ કોન્સ્ટેબલ હતા, રાઇટર હતા, બરાબર ને? પછી તમે કઈ સલામ મારતી બજાવની? કોઈ આપણે સલામ મારતી નહીં બજાવની. એટલે કોઈ આપણને સલામ મારે, આપણા નહીં મારે ભાઈ. એ મનમાં જે બની ચાલશો તો નહીં ભણો ચાલશે. ધંધો કરો ભાઈ. ધંધો કરશો તો તમારે તો પૈસાની કમી નહીં રહે. બાકી તો 7,000 10,000 નોકરી થયા નોકરી મળવાની નહીં. હા પછી ક્યાં જાય આપણે ડેરીમાં અને એપીએમસીનો મેળ ભાવ આપણો તો 10મું ધોરણ બહુ થઈ ગયું. બહુ સમય 12મું કરો, બહુ સમય ગ્રેજ્યુએટ થાવ, પણ ધંધો કર્યા કરે મેળ નહીં પડે. અને ધંધો કરવા માટે મૂડી જોઈતી નથી ભાઈ. હવસી દેખામાંની વાત તમને ખબર છે ને? હવસી દેખામાં એક જમાનામાં વેપારી જતા ને, બરાબર છે ને? તો એમને બી વેપાર કરતા ઉચ્ચ સમાજની છોકરીઓના ઘરના પ્રસંગો કર્યા છે, મામેરે ભર્યા છે, એવો ઇતિહાસ છે. અને એમનો ઇતિહાસ વધુ ઉજાગર થાય એટલા માટે એટલે અમારી સરકારે ચાણંદની અંદર જે આરો છે હવસી દેખાનો 7 કરોડ રૂપિયાના ખર્ચે અમે એનો જીર્ણોદ્ધાર કરીએ છીએ. કેટલા કરોડના ખર્ચે? 7 કરોડના ખર્ચે. એ રીતે વડોદરાની અંદર જે બાબા સાહેબનું સ્મારક બને છે, બાબા સાહેબની પેલી સંકલ્પભૂમિ છે, ત્યાં પણ લગભગ 27-28 કરોડના ખર્ચે ત્યાં એનો બહુ જીર્ણોદ્ધાર ચાલુ છે. અમદાવાદમાં રાણીપમાં પણ અમે લોકો લગભગ એટલા જ રૂપિયા ખર્ચે બાબા સાહેબનું બધું બનાવીએ છીએ, બરાબર છે? એટલે અમે પ્રયત્ન કરીએ છીએ. કોઈને ગમે ના ગમે, બાકી તો ઇલેક્શન આવશે એટલે મોટી મોટી વાતો કરશે, હે ભૂકા કાઢ નાખી ભાષાઓ બોલશે તો કંઈ થવા નહીં એનાથી. હે છેલ્લે તો પહેલાંના છેલ્લે અમે જ છીએ. તો ધુવે તો નારાયણ તો નાખજો નહીં. હે અહીંયા ઈચુભાઈ છે અમારા, ત્યાં મણિભાઈ આવશે, ત્યાં તો બહુ છે પછી બધું બધાને. હે ને ઠીક છે તમારું? અમારા બધાનો 3 જણા મુઠ્ઠીવાળી મંડી પડશું, તમારે કોઈ સમસ્યા નહીં આવે. બાકી તમે કરશો તો તમે પૈસાની ચિંતા ના કરતા. હું અમદાવાદ ગયો તમને મદદ કરીશ, બસ પણ ચાલુ કરો ભાઈ. હો કંઈ જરૂર પડે ચોક્કસથી યાદ કરજો, જેટલી જરૂર પડે એટલું, પણ કંઈ ચાલુ કરો તમે. એક દીવો હળગાવો, એ બીજા ગામમાં જાય, ત્રીજા ગામમાં 27 ગામમાં જાય, એ બાજુમાં આગેવાનો છે ને એ બીજા ગામમાં જાય. કરો કંઈક. દરેક ગામની અંદર એક પ્રતિનિધિ બનાવો, દર મહિને જેટલા આપો એટલા. આપણે એવું નહીં. અને એની નોંધ નહીં રાખતા કોને કેટલા આવ્યા. જમા હિસાબ વાળો કોઈ હોય તો મને માગજો, હિસાબ એને આપી દઈશ. કોઈ હિસાબ મારો વધારે પડતો કરવું કંઈ નહીં. એ કેવા લોકો ખબર છે? હિસાબ બદલાઈ ગયો. હિસાબ કેવા લોકો માગે ખબર? દાઢીવાળા ભાઈ તમારું શું? દાઢીવાળા ભાઈ ગામમાં છે ને બધા સારું કરતા હોય ને તો થોડો વાયડો હોય ને એ બધા બધું હોશિયારી મારે કે આનો હિસાબ આલો, આનો આમ કરો, આનો આમ કરો, બરાબર. તો ઘરમાં છે ને ઘરમાં એનું બૈરું એના કહેવાથી ચાય ના બનાવે. હે બરાબર ને? નહીં રહેતા એ કરતા હોય એટલે એવાથી થોડા ચિંતા નહીં કરવાની. ગામમાં નીકળો એટલે કૂતરું ઘસ્યા કરે, આપણે એનો કૂતરો સમજી લેવાનો. પણ આપણું કામ આગળ વધારો. બધાનો ખૂબ ખૂબ આભાર.
વંદે માતરમ. ભારત બંધ જય ભીમ. પરમાર સાહેબ, આપે સરકાર આપણને શું શું આપે છે એની માહિતી આપી. સમાજ માટે આપણે શું કરવું જોઈએ એ ખૂબ સરસ છણાવટ કરી અને શિખામણ આપી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે મારે તમને એક જ વાત કહેવી છે કે અમારા મણિભાઈને ટોચે બેસાડવા માટે આપનો સાથ સહકાર અમને ખૂબ જરૂરી પડશે. જેના માટે તમે ટિકિટ અપાવજો. એમને એમના પાસે પાછળ આ લશ્કર છે, ખૂબ ઘણું મોટું લશ્કર છે. એટલે બીજી ચિંતા ના કરતા તમે અને અમારા મણિભાઈને આગળ લઈ જાઓ, ઉપર રાખો એવી અમારી આશા સાથે આ સમારંભના અધ્યક્ષ માનનીય શ્રી મણિભાઈને વિનંતી કરો કે સંબોધન. આજના આમ પ્રદીપભાઈ સોનેરી સાહેબ એવું લાગશે કે ભાઈ ખૂબ નાનો પ્રસંગ, પણ આ નાનો પણ ખૂબ જ મહત્વનો. જેમ બાબા સાહેબે આ દેશને ચલાવવા માટે જે બંધારણ આપ્યું, એમ આપણા સમાજોને ચલાવવાના એક બંધારણ હોય છે. એ બંધારણના વિમોચન પ્રસંગે ઉપસ્થિત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી માનનીય શ્રી પ્રદીપભાઈ, એ મારા મંત્રી કરતાં મારા અંગત મિત્ર પણ છે, અને આપણા સૌના વડીલ, આપણા સૌના રાહબર, જેમને આ જિલ્લામાંથી એ વખતે આપણે ગૌરવ લેવા જેવી બાબત કહેવાય કે સવર્ણ સમાજમાં પણ પીએચડી કરેલા માણસો ઓછા મળે, અને આ બધું ભણતરનું મહત્વ હોય છે. એ વખતે સોનેરી સાહેબ આઈ થિંક નડિયાદ કોલેજમાં પ્રોફેસર હતા, અને બાબુભાઈ જસભાઈ અને મોરારજી દેસાઈ જેવા માણસોએ એમની કિંમત કરીએ માત્ર એ જેમનું એજ્યુકેશન ક્વોલિફિકેશન હતું, અને એ વખતના ડૉક્ટર થયેલા. એ વખતે સોનેરી સાહેબ અને હવડત જેમનું દેહાંત થયું એ કલાભાઈ, એ બંને એ વખતે આપણા સમાજમાંથી માસ્ટર ડિગ્રી કરેલા બંને મહાનુભાવો હતા. એવા સોનેરી સાહેબ આ ગામમાં સરપંચ હોય કે ના હોય પણ બધા સરપંચ તરીકે જ ઓળખે એવા ભાઈ શ્રી અહેમદભાઈ, અશોકભાઈ, સમાજના ત્રણેય વર્ગના પ્રમુખ મંત્રીઓ, કારોબારીના સભ્યો, 27 પરગણાના દરેક ગામના વડીલો, યુવાન મિત્રો, અને ખાસ આ ભગીરથ કાર્યની જવાબદારી જેને ઉપાડી છે એવા ઇલોલની વસ્તીના તમામ વડીલો અને યુવાન મિત્રો. સામાન્ય રીતે 27ના પરગણાનું બંધારણ એ હું એવું નથી કહેતો કે સારું ચાલે છે, પણ ગુજરાતમાં કે સાબરકાંઠામાં જેટલા વણકર સમાજના પરગણા ચાલે છે એ પરગણામાં સૌથી સારું બંધારણ ચાલતું હોય તો અમારા 27નું બંધારણ ચાલે છે, અને એનો જશ ઇલોલ જાય છે. કારણ કે આ સમાજનું બંધારણ જ્યારે ત્યારે એ 53માં હોય કે જે વર્ષોમાં હોય, બળદેવદાસ બાપુ પણ આવેલા છે. પહેલા જ વખત આપણા સમાજનું બંધારણ એમના હાથે ઘડાયું હતું. ત્યાર પછી સુધારા વધારાનું બંધારણ, એ બધું જ કામ ઇલોલ મુકામે કર્યું. સાહેબ, આપણે બધી રાજકીય અને સામાજિક વાતો તો કરી, પણ સમાજમાં આજે બંધારણ કે જાગૃતતાના અભાવે સમાજ જે રીતે પ્રગતિ કરતો હતો એ અધોગતિ તરફ થઈ ગયો છે. તમે આજના તારીખમાં સમૂહ લગ્ન એનો પર્યાય છે.
પણ સમૂહ લગ્ન થતા નથી. સગાઈઓમાં સાહેબ આજે લગ્ન જેટલા ખર્ચા થાય છે. લગ્નમાં આજે સુખી માણસો છે એ લાખો રૂપિયા ખર્ચે છે, ત્યારે ગામમાં રહેતો ગરીબ માણસ છે એના છોકરાને ઘરે ઘર ચિંતા થાય છે. અને એટલા માટે અમે 27ના પરગણામાં એ બાબતની ખૂબ કાળજી રાખી છે. આજુબાજુના પરગણામાં તમે સગાઈમાં હવે સાહેબ ઘેર નહીં, હોટલોમાં અને પાર્ટી પ્લોટમાં સગાઈઓ થવા માંડી છે. અને એ એમની ક્રેડિટ સમજે છે. તારા મારા સમાજમાં આજે પણ સગાઈમાં 5 માણસથી 6થો માણસ ના આવે. આજે બીજા પરગણામાં છૂટાછેડાના પ્રશ્નોમાં એટલી બધી લેવડ દેવડ, હેરાન પરેશાન, કોર્ટ કચેરીના ધક્કા. આજે સમાજમાં સામાન્ય માણસને પણ એ સગાઈનું ભોગ કરવાનું હોય કે લગ્નના છૂટાછેડાનું હોય, અમે તો એવું જ છે કે છૂટાછેડા ના થવા જોઈએ. પરંતુ સંજોગો વસાત આવું થાય તો સામાજિક રીતે છૂટાછેડા, સાહેબ અમારે તો આ બંધારણમાં ઉલ્લેખ છે તો કોઈએ કોર્ટમાં જવું નહીં. 99% લોકો અમારા સમાજમાં કોઈ પરગણામાં જતા નથી. આ બંધારણના વિમોચન અને આ બંધારણ તો પાળવાનું તો મારા 27ના પરગણા નથી. આ બંધારણનો અમલ કરવાનો અમારે છે. પણ અમે એક વડકર છીએ અને વડકર તરીકે અમને એમ લાગ્યું કે આજુબાજુના પરગણા છે એ પછી 52નું પરગણું હોય, 16, 14, 35નું પરગણું હોય, આ 14નું હોય, 28નું હોય, 22નું હોય. હવે સામાન્ય રીતે સામાજિક વ્યાપ વધતો જાય છે એટલે આપણા છોકરા છોકરીઓના સંબંધો સગપણો બધા થતા હોય છે. એટલે સામાજિક રીતે આપણે બધા આ પ્રશ્નોનું નિવારણ કઈ રીતે લાવી શકીએ, આવા બનાવ ના બનવા જોઈએ, પણ બનતા હોય તો એનો નિકાલ કઈ રીતે. આજે અમારા સમાજની છોકરી છે ને 14માં કે 16માં પરણાયેલી છે, કાલે ઉઠીને કઈ પ્રોબ્લેમ હોય તો અમારે એ સમાજને કહેવું પડે. અને સમાજોને બધાને બોલાવવાની મારી આ પહેલ એટલા માટે છે ને, આપણે પહેલા પણ બોલાવતા હતા કે ભાઈ આવા સામાજિક કામોમાં આપણે બધા જોડે રહી. અમારી કોઈ વાત હોય તો તમે સ્વીકારો, તમારી વાત અમે સ્વીકારીએ અને વ્યવહારુ સામાન્ય પ્રજાને એનો ન્યાય મળે. લોકો કોર્ટ કચેરી વકીલોમાં ખોટા ખર્ચા ના કરે એટલા માટે આ બંધારણ આપણે પાળવાની ખૂબ જરૂરિયાત છે. અને ઇલોલ ગામે અગાઉના જેટલા બંધારણ થયા હતા એટલા ઇલોલ ગામે થયા છે. અને ઇલોલવાળા જે પુરુષાર્થ, જે મહેનત સમાજ માટે કરી, અને હું તો આપણા 27ના બીજા પરગણાના ગામોને કહું છું, લડવાનું, ઝઘડવાનું, બોલવાનું બધું જ થાય, બધા થાય, પણ એ તમારે ઇલોલમાંથી શીખવાની જરૂર છે. ઇલોલમાં આજે 200 ઘર છે. તમે સમાજમાં એમનો કોઈ દિવસે એ જોયું કે ભાઈ મારા ફલાણો માનતો નથી, ઢેકણો માનતો નથી, એ ગામ જવાબદારી લઈ લે કે એ ગામનો માણસ ઘેર હોય, ભલે 4 જણા આવેલા હોય, પણ સમાજની દરેક વાતનો અમલ એ બંધારણ જેમ અહીં ઘડાય છે એના અમલમાં પણ ઇલોલવાળા અગ્રેસર છે. એમ આપણે દરેક ગામ આજથી પ્રતિજ્ઞા કરીએ. અને હું તો એમ કહું પણ દંડ જે શબ્દ છે ને, દંડ એ તમે 5000 કરો કે 1 રૂપિયો કરો, લોકોના મનમાં એવો ડર લાગવો જોઈએ કે સાલો મારો 1 રૂપિયો દંડ. આ તો બધા અભિમાનથી કરે છે. હવે પૈસાવાળા થઈ ગયા સાહેબ કે 5000 દંડ એટલે હું હાલ દઈશું કે, પણ એ દંડની વ્યાખ્યા તમે સમજો.
દંડ એક અને થાય, એ નાગા માણસને થાય, એ વ્યવહારીઓ ના હોય એને થાય. એટલે દંડ આપણે આપવું જ ના પડે અને બંધારણ સરળ રીતે ચલાવો. અને બંધારણમાં આ બધા જે પંચાયતો કરે છે ને એમાં ટોપીઓ વાળા પડે, અડખોભાઈ ને વેણોભાઈ ને વાલોભાઈ ને બધા બેઠા છે. સાહેબ પંચાયતો પાછી એમની મેં થતી નથી. પહેલાના જમાનામાં પંચ ભેગું થાય ને એટલે આ બધા છે ને એ સેવાઓ કરતા હતા. પાણી આપવાનું, ઓકા ભરી આપવાના, આ બધી સેવા કરતા હતા. એમ કરતાં કરતાં શીખ્યા છે. એટલે બંધારણમાં સમાજમાં પહેલાં સારા વ્યક્તિનું જરૂર હશે સાહેબ. સારા વ્યક્તિથી જ સમાજનું ઘડતર થતું હોય છે. એટલે એ કામ સામાજિક કામ છે આપણું, કે સારા માણસો આપણે પેદા કરીએ અને એ આપણા સમાજનું બંધારણ હોય, એ સમાજનું પાળશે ત્યારે જ સમાજનું કંઈક સારું દેખાશે. એટલે એ બાબતે આપણે એ રાખીએ. ભાઈ પ્રદીપભાઈએ જે એમની વાત કરી એ વાતનું હું સમર્થન આપું છું. આ જે પ્રશ્નો બધા FRCAની વાત હોય, જે ખાનગી સ્વનિર્ભર કોલેજોમાં જે છોકરાઓ ભણતા હતા ને એમાં નમૂના રૂપે સાહેબ અમે થોડોક પ્રયત્ન કર્યો. તમે આયા એ વખતે અમારા કાકડોલ ગામનો એક છોકરો છે, મેડિકલમાં અભ્યાસ કરે છે. એનો ફાધર કડિયા કામ કરે છે. કડિયા કામ કરીને છોકરાને ભણાવે છે. એ સેલ્ફ ફાઇનાન્સમાં એને સુરેન્દ્રનગર એડમિશન મળ્યું. અમે પ્રયત્ન કરીને હવે 8.5 લાખ રૂપિયાની ફીનો ચેક પણ અહીંથી આપણે પ્રદીપભાઈને આપણે રજૂઆત કરી હતી ને એમને તાત્કાલિક ધોરણે એ 8.5 લાખનો ચેક આપ્યો હતો. અને એ રીતે બધાને થાય. બીજું એક વસ્તુ ખાસ, આ સરકારની એક યોજના છે વિદેશ અભ્યાસ લોન, અને એમાં અત્યારે કંઈક પહેલાં 15 લાખ રૂપિયા કર્યા હતા અને આપણે 20 લાખ રૂપિયા કર્યા. 15 લાખ પણ એ સુધારા વધારા કરે જે થાય. પણ એ યોજનાનો લાભ, હું સાહેબ ધારાસભ્ય હતો અને એ વખતે રમણલાલ વોરા સામાજિક ન્યાય અધિકારી મંત્રી હતા અને અમે બધા ભેગા થઈ લગભગ ઓછામાં ઓછા મેં 24 જણાનો વિદેશ અભ્યાસ લોનની 15 લાખ રૂપિયા લોન અપાવી. એટલે આ બધું કામ પ્રજાનું નથી, સમાજના જાગૃત સેવકોનું કામ છે. દાખલા તરીકે આપણે આવકના દાખલાની વાત હોય, તે વખતે હું વડગામથી ધારાસભ્ય હતો અને મામલતદાર ઓફિસમાં ગયો તો સાલા પેલા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે લોકોનો 3 દિવસ ધક્કા ખાવા પડતા હતા. મામલતદાર ઓફિસમાં જગ્યા ના મળે. એ દિવસે રાતે આવીને મેં વિચાર કર્યો કે આ કેટલી ભીડ હોય છે નોન ક્રિમિનલ બક્ષી ઓબીસી માટે. રાતે બેસીને એક ડ્રાફ્ટ બનાવીને આનંદીબેન મુખ્યમંત્રી હતા, 11 વાગે જઈને ટાઈમ આપ્યો, 4 વાગે મને ટાઈમ આપ્યો. મેં કીધું મેડમ, ભારતની આર્થિક મોજણી દર 10 વર્ષે થાય છે અને આ લોકોના ધંધા રોજગાર એવા નથી કે દર વર્ષે માલદાર થઈ જાય. એટલે તમે આ દાખલામાંથી તમે 5 વર્ષ કરી આપો અને એમને 3 વર્ષ કરી આપ્યા ઓબીસીમાં. અને તાત્કાલિક મેં કીધું કે ઓબીસીમાં 3 વર્ષ થયા હોય તો આપણે શિડ્યુલ કાસ્ટમાં કેમ નહીં? એ વખતે તાત્કાલિક આપણે શિડ્યુલ કાસ્ટમાં અત્યારે આવકના દાખલા આપણે દર 3 વર્ષે લેવા પડે. આવા સામૂહિક વિકાસના કામો, એ સામૂહિક વિકાસના કામની જવાબદારી આપણા બધા જે આગેવાનો છે એમની છે કે ભાઈ કઈ રીતે આનું, કઈ રીતે ક્યાં, માની લો કે આંબેડકર આવાસ યોજનાના નોર્મ્સમાં શું સુધારા કરી અને એમાં વધારાનો લાભ આપવો જોઈએ. આપણે તો માત્ર ને માત્ર કોઈ પણ રાજ્ય હોય કે દેશ હોય એની વસ્તી પ્રમાણે એના બજેટના %, માની લો કે આપણી ગુજરાતમાં વસ્તી 60%, તો ગુજરાતનું બજેટ 1000 કરોડ થયું, તેના 60% માટે તમારા માટે પ્રોવિઝન કરવું પડે. એ કર્યું, સરકારે કર્યું. પણ એ જુદા જુદા વિભાગમાં. આપણે તો માત્ર એટલું જ જાણીએ છીએ કે સમાજ કલ્યાણમાં જ થઈશું. એ R&Dમાં થાય, એ ઇન્ડસ્ટ્રીમાં થાય, એ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં થાય, એ શિક્ષણમાં થાય, એ ગ્રામ વિકાસમાં થાય, એ પંચાયતમાં થાય. તો ત્યાં આપણા પૈસા છે એને વાપરવા કઈ રીતે? તમે તો માગણી કરશો કે મારા 60%ના 5%, 6% જે આયોજન થયું એને વાપરવા છે તો કઈ રીતે વાપરી શકશો? મેં 7 વર્ષનો, હું 5 વર્ષ ધારાસભ્ય તો કાઢ્યું છું સાહેબ. ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટથી સાયન્સ એન્ડ ટેકનોલોજી
કે કૃષિ અને પશુપાલન જે વ્યક્તિલક્ષી યોજનાઓ છે ત્યાં બધા પૈસા પાછા જાય છે. સામૂહિક યોજના છે કે આ ગામથી પેલા ગામનો રોડ બનાવવાનો હોય અને 250 અહીં ઇલોલમાં વસ્તી હોય અને 250 કનૈમાં હોય એટલે એસપી યોજનામાં આરએનડી વાળાએ ખર્ચ પાડી દીધો કે ભાઈ આ રોડ શેડ્યુલ કાસ્ટનો. એ ખર્ચો આપણે કઈ રીતે સમાજના ઉત્થાન માટે વપરાય એ દિશામાં આપણે બધાને પ્રયત્ન કરવાના છે. અને સોદેરી સાહેબે જે પંચપરગનાની વાત કરી, સાહેબ મને તો આનંદ થાય. ગુજરાતના વણકરો સંગઠિત થાય, ગમે તે ફોરમમાં થાય, અમને આનંદ થાય. પણ એ આનંદ એવો આનંદ હોવો જોઈએ તમે તો તમારા પર વિશ્વાસ મૂક્યો, પણ એ વિશ્વાસ મુજબ કામ ના થાય ત્યારે એ સંગઠનમાં જ્યારે તમે શરૂઆત કરો છો ત્યારે 1000 માણસ જોડાય, પછી 12 મહિના 2 વર્ષ થાય તમારી પ્રવૃત્તિ ના હોય તે 1000 માંથી 500 થાય અને પછી પ્રવૃત્તિ ના કરો તો ઉનિયો મુનિયો ને રતનિયો 3 જણા એ સંગઠન વાળા હોય એના સિવાય. એટલે તમે કાંકરે કામ લઈને આવો. હું એવું ઈચ્છું છું કે એક ગુજરાતમાં કોઈ પણ ખૂણાનો વણકર 500 રૂપિયા આપશે તે 500 રૂપિયા ક્યાં વપરાય? સાહેબ માફ કરજો, હું સુરેન્દ્રનગર ગુજરાત વણકર સમાજના પ્રમુખ તરીકે હું સુરેન્દ્રનગર ગયો હતો. તે વણકરોનો 2 ગ્રુપ, એક જણાએ 15 લાખની ગાડી બનાવી એટલે રોડના સામેની સાઈડ પેલા ગ્રુપે 25 લાખના ખર્ચે હતી. આજે લગભગ 12 મહિને 2 વર્ષે હું તો જઉં છું તમારો યુનિટ છે સુરેન્દ્રનગર જિલ્લા 2 વાડીઓમાં સાહેબ કાગડા ઉડે છે. તમે જરૂરિયાત શું છે? આપણે તો પંચવલું તો કરવાનું નથી. ગુજરાત લેવલે ગાંધીનગરમાં બેસી પંચાયતની પહોંચગર તો કરવાની નથી. સવાલ આપણા છોકરોના શિક્ષણ માટેનો છે. સવાલ આપણા છોકરોને શિક્ષણ સારું કઈ રીતે મળે એના માટેનો છે. અને એના માટે એક મહાયજ્ઞ કરો અને બધા એક પ્લેટફોર્મ ઉપર આવો. આ તો પેલો વણકર આમ ખેંચે, પેલો આમ ખેંચે, પેલો આમ ખેંચે અને આ રીતે અને પછી હોના સંગઠનના માળખા ઊભા કરી એટલે આ દિશામાં આપણે વિચારવાનું છે. અમે તો સાહેબ તમારા સાથે જ છીએ, તમે કહેશો એ પ્રમાણે કરીશું. પણ અમારે તમે જે પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિનો અમારે એક અભ્યાસ કરવો પડશે. એના માટે નકુર અમે એમની કૂદી પડી એવા નથી. એટલે તમે એ પ્રવૃત્તિ કરો છો એ સમાજ ઉપયોગી છે, એ સમાજમાં શક્ય છે, એ માની લો કે એ પ્રોજેક્ટ શક્ય છે. અમે 100% તમારા સાથે છીએ, બધા વણકરોના સાથે છીએ અને અમે કોઈ પણ સંગઠનને અમે નબળું પડવા માંગતા નથી. પણ આપણે કોઈ સમાજની ટીકા બી નથી કરતા. ગુજરાતમાં રોહિત સમાજની વસ્તી, સાહેબે કીધું કે ભાઈ આપણી 50 કે 55 લાખની વસ્તી ગુજરાતમાં અને એમાં 52% વણકરો અને 48%માં શેડ્યુલ કાસ્ટના બધા બાકીના બધા સમાજો આવી ગયા. એમાં તમે આખા ગુજરાતમાં રોહિત વણકર સમાજ જોયું? રોહિત સમાજનું કોઈ સંગઠન જોયું? એકબીજાના સામે દુશ્મનો હોય પણ સામાજિક નામે રોહિદાસ મંદિર છે ગાંધીનગર, એ બધા જ આવી જોઈએ. અને આખા ગુજરાતમાં આ તો ચાંદખેડા વણકર સમાજ ને આ તો ફલાણો વણકર સમાજ ને આ તો ઢેકણો, કેટલા વણકર સમાજો જ્યાં જુઓ તો બોડી પરીક્ષા સાહેબ નવરા પડ્યા, રાજીનામું આપી દીધું. રાજકારણમાં ટિકિટ લેવી હોય એટલે એ સાબરકાંઠા જિલ્લા વણકર સમાજ. માફ કરજો, તમારું વ્યક્તિગત નામ તમે ના લેતા. આવું આ થવું ના જોઈએ. તમારા વ્યક્તિગત મોટા તો તમારા કર્મો બનાવશે. તમે જે પ્રવૃત્તિ કરશો એમ તમે મોટા થતા જશો. એટલે આપણે મોટા બન્યા વગર સમાજને મોટો બનાવી અને સમાજને સાથે રાખી અને એવી ચોક્કસ કોકરેટ હું
રિઝલ્ટ ઓરિએન્ટેડમાં માનવાવાળો માણસ છું. હું જે કામમાં લઉં એ કામ પૂરું કરીને અને એનું એ બધું અમે સાહેબ ગુજરાત વણકર સમાજની આ બધા મિત્રો બેઠા છે એટલે વાત કરી લઉં. ગુજરાત વણકર સમાજમાં હું પ્રમુખ છું, કાંતિલાલ મહામંત્રી છું, ભાલેરા સાહેબ, રવિચંદ્ર પરમાર, પીકે પરમાર, આ બધા મારા 18 ટ્રસ્ટીઓ છે. અને નાનકડી ઓફિસ કરી છે સુભાષભાઈ. હવે એક જગ્યા ભાઈ એક લઈને આવ્યા, ત્યાં જગ્યા છે 1 કરોડ રૂપિયાની અમદાવાદમાં સુભાષભાઈના નાકા ઉપર ટ્રસ્ટની જમીન હતી. પેલો કે 85 લાખ રૂપિયા અને 1 મહિનામાં પૈસા આપવા હોય. કાંતિલાલને મેં બે બેઠા, વાલેરા સાહેબે કીધું અમારે એ જગ્યાએ અમારો હોટલ બનાવવા લેવાની, પણ કીધું કે આ સમાજ ઉપયોગી, કારણ કે 1400 મીટરની કમ્પાઉન્ડ વોલ, 3 મકાન ધાબાવાળા, બે 3 રૂમો. અમે ટ્રસ્ટી મંડળની સાહેબ મિટિંગ બોલાવી અમદાવાદમાં, અને એમ કીધું કે ભાઈ બધા ટ્રસ્ટીઓ વગર વ્યાજની લોન આપો, અમે તમને ક્યારે પાછા આપીશું એ નક્કી નહીં, પણ પાછા આપીશું. અને શરૂઆત મેં 10 લાખથી કરી. અડધા કલાકમાં 85 લાખ પૂરા થઈ ગયા. બરોબર, એ જગ્યા રાખી. એ જગ્યા અમારે પાછી આપવાની હતી. જોગાનું જોગ એ જગ્યા મેટ્રો વાળાએ એક્વાયર કરી, કારણ કે મારા નામે થાય એવી નથી, એટલે ભાડાથી ચલાવતા હતા. મેં ભલે વેચાણ રાખી. સાહેબ 1 કરોડ 35 લાખનો ચેક અમને મળ્યો. અમે જેને પાસેથી 85 લાખ રૂપિયા લીધા હતા ને એ બધાને પૈસા પાછા આપી દીધા. આજે 35-40 લાખ રૂપિયા અમારા પાસે ભંડોળ છે, અને હજુ મેટ્રોનો પહેલો ક્લેમ મળ્યો છે, હજુ 2.5 થી 3 કરોડ રૂપિયા મળશે. અને એ રીતે અમે સંગઠન ગુજરાત લેવલે ચલાવીએ છીએ. એમ સંગઠનો કરો, ના નથી, તમે કરો, પ્રવૃત્તિ કરો. આ જિલ્લા લેવલે છે ને, જિલ્લા લેવલે અમે બધા જિલ્લામાં ઊભા કર્યા હતા. સાબરકાંઠામાં આ સાબરકાંઠા વણકર સમાજ, આખું સાબરકાંઠા અરવલ્લી થઈ ગયું. એટલે સાબરકાંઠા બરોડામાં યુનિટ છે, બરોડામાં ભાઈ પ્રદીપભાઈ આવ્યા હતા, સુરેન્દ્રનગરમાં યુનિટ છે, ભાવનગરમાં છે. એ રીતે દરેક જિલ્લામાં મારા યુનિટ બેટ છે. એક્ટિવિટીઝ અત્યારે મેં કોરોના પછી કશું કરી નથી, અને એવો કાર્યક્રમ આવશે તો કરીશું. પણ કોઈ પણ કામ સારા કામો જોઈ વિચારી અને તમને મદદ કરીશું એની ખાતરી આપું છું. આ સાથે ઇલોલવાળાને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપી. ભાઈ પ્રદીપભાઈ સાહેબે આટલા વેસ્ટ શિડ્યુલમાંથી એમને લુણાવાળા આવો વણકર સમાજનો કાર્યક્રમ હતો, 1 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો. એટલે એ વ્યસ્તતા વચ્ચે પણ આપણા બધા સમાજના આગેવાનો ગયા હતા, એટલે એમને આપણી વાત સ્વીકારી, એમને જે વાત કરી માટે સોદેરી સાહેબે જે વાત કરી એમાંથી શીખ લે અને આપણું પરગણું જે રીતે સરસ રીતે બંધારણ ચાલે છે એવી બાજુના પરગણાવાળાને વિનંતી કરીએ કે ભાઈ આપણે બધા ભેગા થઈ અને સામાજિક જે આપણો પંચ પરગણો છે એને વ્યવસ્થિત રીતે ચલાવીએ અને સામાન્યમાં સામાન્ય માણસને નાનામાં નાનો ન્યાય ચોખ્ખો મળે એ દિશામાં પ્રયત્ન કરીએ. એ વાત સાથે મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ગુજરાત, જય ભારત. ભાઈ મને તો કશો રસ નથી આ પરનો પેલું પર. અમારે ટપ સાથે કંઈ જરૂર નથી. આ ગુજરાતમાં ગાંધીનગરમાં રાજકીય આટાપાટામાં વણકર ભવન પૂછાઈ ગયું. અત્યારે વણકર ભવન મોટું બની ગયું હોત. એટલે એ જે આપણા આપણી પર જે આક્ષેપ છે કે આપણે એક થઈને કશું કરી શક્યા નથી, એને ભૂસવા માટે અમારી પાસે જે હતું એ વણકર ભવનના નામે અમે તો દસ્તાવેજ કરી આવ્યો જમીનનો, અને દસ્તાવેજ ત્યાં બોલે છે કે આ વણકર ભવન જમીન. હવે મણિભાઈ આવત હોય અને શશીભાઈ આવત હોય અને તમારા 27 પ્રકારના માણસો આવત હોય એ તમને હોપી શકે. મારો દોષ ના દેશો. ના તમારી મિલકત હતી, ગરીબ હતો, એ ગરીબીમાંથી પણ મેં મિલકત હોપી અને લખ્યાલું છે બધા પૈસા મને મળી ગયા. કોઈ હજુ પૈસો આપ્યો નથી. આભાર તમારો.